જોડી વિનવું છું, હાથ જોડી વિનવું છું, આંખે આંસુ વહાવું છું, તારે ચરણે નિત નમું, પ્રભુજી માગું ક્ષમાનું દાન, હાથ જોડી વિનવું છું. સૌ પહેલો રવિવાર પિતા પરમેશ્વર આપણી ઘણી કસોટી કરે છે, કારણ તે ઈચ્છે છે કે આપણે તેના પ્રકાશમાં ઝળહળી ઉઠીએ. આજના શાસ્ત્ર પાઠો આપણી સમક્ષ બે ઉદાહરણો રજૂ કરે છે. પ્રથમ શાસ્ત્ર પાઠમાં આદામ અને હવાની કસોટી થાય છે અને તેઓ ઈશ્વરના આદેશથી દૂર થવાનો નિર્ણય લે છે. જ્યારે શુભ સંદેશમાં ઈસુની કસોટી થાય છે અને તેઓ ઈશ્વરના આદેશને વળગી રહેવાનો નિર્ણય લે છે અને તેની મારફતે ધર્મસભા આપણને આપણા જીવનમાં આવતા પ્રલોભનો પર મનન ચિંતન કરવા આમંત્રણ આપે છે. હવા, આદમ, સર્પ, ફળ અને ઈશ્વર, આ બધાની વાતો આપણે ઘણીવાર વાંચી કે સાંભળી છે. શું આપણે તેને દિલમાં ઉતારી છે? પ્રથમ પાપનું વર્ણન ઉત્પત્તિના ગ્રંથમાં એટલી ચોકસાઈથી કરવામાં આવ્યું છે કે માનવ સ્વભાવની સંપૂર્ણ વાસ્તવિકતાને આવરી લે છે. જગતમાંની દુષ્ટતા માણસની સ્વતંત્રતા સાથે સીધો સંબંધ ધરાવે છે. ઈશ્વરે માણસને પસંદગી કરવાની સ્વતંત્રતા સાથે બનાવ્યો. માણસની પસંદગીની મૂળભૂત શરત છે કે સૃષ્ટિમાં તેની ઓળખ. માણસને સૌથી શ્રેષ્ઠ દ્રવ્ય એટલે કે ઈશ્વરનો પ્રાણ અને સૌથી મામૂલી પદાર્થ એટલે કે માટીમાંથી ઘડવામાં આવ્યો છે. ઈશ્વરે તેનું સૌ પ્રાણીઓમાં ઉત્તમ સર્જન કર્યું અને તે જ માનવે કરેલી પસંદગીને કારણે દુનિયામાં પાપ પ્રવેશ્યો અને આ જ પાપની ગુલામીમાંથી દુનિયાને મુક્ત કરવા માટે પિતા પરમેશ્વર પોતાના એકમાત્ર પુત્રને પૃથ્વી પર મોકલે છે. પવિત્ર ત્રૈક્યમનો બીજો જણ માનવ બને છે અને ઈસુ નામ ધારણ કરે છે. ઈસુ ખ્રિસ્ત આ દુનિયામાં પ્રવેશે છે. ઈસુ નવા આદમનો પ્રવેશ થાય છે. આજનો શુભ સંદેશ ઈસુની કસોટીઓનું વર્ણન કરે છે, પરંતુ તે કસોટી પહેલા જોઈએ તો એક અત્યંત મહત્વનો પ્રસંગ જોવા મળે છે. તેમનો સ્નાન સંસ્કાર કરવામાં આવે છે અને તે પછી તરત જ પવિત્ર આત્મા તેમને કસોટીઓનો સામનો કરવા રણમાં દોરી જાય છે. રણમાં શેતાન ઈસુ સમક્ષ 3 વેધક પ્રલોભનો રજૂ કરે છે. આ પથરાઓને રોટલા થઈ જવાનું કે ભૂખમાં રીબાવાની જરૂર શું? આ મંદિરના શિખર ઉપરથી પડતું મૂક, જરા તપાસ તો કર કે પરમેશ્વર તારી પડખે છે કે, અને મારે પગે પડ અને મારી પૂજા કર અને આ દુનિયા પર રાજ કર. તેની સામે ઈસુ દરેક પરીક્ષાનો જવાબ દ્રઢ વિશ્વાસ સાથે આપે છે. માણસ એકલા રોટલી ઉપર નથી જીવતો. ઈશ્વરની વાણી બધી ભૂખ મિટાવી શકે છે. તારે તારા ઈશ્વર પ્રભુની કસોટી કરવાની નથી. ઈશ્વરનો સથવારો એક શ્રદ્ધાની વાત છે અને તારે તારા ઈશ્વર પ્રભુની પૂજા કરવી અને તેની જ સેવા કરવી. આ દુનિયાવી રાજ્ય ક્ષણિક છે. પિતા પરમેશ્વરના એકમાત્ર પુત્ર હોવાને કારણે શેતાને ઈસુને 3 અલગ અલગ પરીક્ષણમાં લાવ્યા. એ 3 પરીક્ષણની વાત કરીએ તો એક પરીક્ષણ યાજક એટલે કે પુરોહિત તરીકે, બીજું પરીક્ષણ પૈગંબર તરીકે અને ત્રીજું પરીક્ષણ રાજા તરીકે સમજી શકાય. આ કસોટીઓ દ્વારા આપણે જોઈએ છીએ કે પ્રલોભનો આજે પણ આપણા જીવનમાં આવે છે. શેતાન આપણને પહેલા પોતાની જાતને તૃપ્ત કરવા અને પછી ઈશ્વરની વફાદારી પર સવાલ ઉઠાવવા લલચાવે છે, જ્યારે ઈસુ એક અલગ જ માર્ગ બતાવે છે. તે માર્ગ જીવન આધારિત છે, પિતા પરમેશ્વરને સમર્પિત છે. આ માર્ગ ખોટો ભ્રમ, આપણી ખોટી ભાવનાઓને ખતમ કરી નાખે છે, આપણને તેનાથી મુક્ત કરે છે. તપ ઋતુમાં એટલે કે 40 દિવસના પવિત્ર સમયમાં ઈસુ આપણને શાંત જગ્યાએ તેમનું અનુસરણ કરવા દોરી જાય છે. ત્યાં આપણે આપણા પોતાના રણને ઓળખીએ, આપણામાં ચાલી રહેલા સંઘર્ષોને નામ આપીએ અને ફરીથી પ્રભુમાં વિશ્વાસનો માર્ગ પસંદ કરીએ. પાઉલ કહે છે, આદમ અને હવાએ તેમના જીવનની શરૂઆત એદનવાડીમાં કરી હતી. તેમનો માનવી સ્વભાવ
પ્રભુના પ્રાણ અને માટીનું મિશ્રણ હતો. તેઓ ઈશ્વરના માર્ગને સંપૂર્ણપણે અનુસરવાનું ચૂકી જાય છે. પરંતુ ઈસુ જેઓ પણ માનવ બને છે તેઓ એક અલગ પ્રતિભાવ આપે છે. ઈસુના અલગ અલગ પ્રતિસાદથી બધું બદલાઈ જાય છે. સંત પાઉલ કહે છે, એક માણસના આજ્ઞાભંગથી બધા પાપી ઠર્યા હતા, તે જ રીતે એક માણસના આજ્ઞાપાલનથી બધા પુણ્યશાળી ઠરશે. સ્નાન સંસ્કારથી વધસ્તંભ સુધી ઈસુ દુષ્ટતા સામે હંમેશા માથું ઉઠાવે છે અને તેમનું પોતાનું અર્પણ ધરે છે, જે આપણા માટે નવજીવનની ભેટ છે. તેમનો મહાન આત્મત્યાગ આપણને અનંત જીવનનો ઉપહાર આપે છે. તેથી આપણે તપ ઋતુના પહેલા રવિવારે ઈસુના માર્ગમાં ચાલવાની શરૂઆત કરીએ. આપણી વાસનાઓ અને લાલસોને સંતોષવાની, સત્તા અને અહંકારમાં જીવવાની, અભિમાનથી કાર્ય કરવાની લાલસોથી દૂર રહીએ. જેમ આદમ અને હવાના જીવનમાં કસોટી આવી હતી, તેમ ઈસુના જીવનમાં પણ આવી હતી. જો આપણા જીવનમાં આવી કસોટીઓ આવી પડે તો શું આપણે માટીની જેમ માટીને અનુસરીશું કે ઈશ્વરના પ્રાણને? આપણે આ પવિત્ર તપ ઋતુમાં આપણા જીવનમાં આવતા પરીક્ષણો ઉપર ધ્યાન ધરીએ અને આ પવિત્ર કાળનો ઉપયોગ ઈશ્વરનો માર્ગ પસંદ કરવા માટે કરીએ અને પવિત્રતામાં વિકાસ પામીએ. मन अंधारा दूर કરીને તમ પૂજા से મને દોરીને તમ શક્તિ મુજમાં ભરીને ઈસુ ચાલ્યા જાય. હાથ જોડી વિનવું છું, હાથ જોડી આંસુ વહાવું છું, તારે ચરણે નિત નમું. પ્રભુજી માગું ક્ષમાનું દાન, પ્રભુજી માગું ક્ષમાનું દાન.